રાજ્યના મુખ્યમંત્રી તેમજ કલેક્ટર તથા વિછિયા મામલતદારને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલ ખેડૂત ખાતેદારોને કોઈપણ પૂર્વ મંજૂરી વિના વિન્ડ ફાર્મ કે પછી પવનચક્કી તેમજ ઇલેક્ટ્રિક વિભાગવાળા ખેડૂતને કે કોઈ સરકારની પૂર્વ મંજૂરી વિના ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરી અને આડઅસર ઊભી કરે છે। હાલ વિછિયાથી દલડી જવાના રસ્તે મોટા પ્રમાણમાં બંને સાઈડથી દબાણ કર્યું છે। જે રસ્તો 35 ફૂટનો છે તે હાલ 8 થી 10 ફૂટ જ છે। બીજું હાલ તો અત્યારે વિછિયાની અંદર સોલાર સિસ્ટમની રોડની ખૂબ જ નડતરરૂપ હોય કોઈ પણ મંજૂરી વિના લોખંડના વીજ પોલ ઊભા કરી મોટું દબાણ ઊભું કર્યું છે। તો ખેડૂતોને એક જ માંગ છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આ સોલાર પેનલની લાઇન કે વીજ પોલને અટકાવવામાં આવે ને રસ્તો 35 ફૂટનો છે તે બંને બાજુથી ખાલી કરી રસ્તાનો જે દબાણ છે તે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાત તથા જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ તલસાણીયાના માધ્યમથી રાજ્યના મંત્રી તેમજ કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તાનું દબાણ દૂર કરવામાં આવે અને સોલાર સિસ્ટમની જે લાઇન વીજ પોલ ઊભા કરે છે તે દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। જે કેસ ગુજરાતી સાથે ભગીરથ વાલાણી વિછિયા ગામના ઓરી રોડ ઉપર જૂનો દડલીનો માર્ગ જેમ કે દાતાર દાદાના જવાના રસ્તે ના ખેડૂતોનો ટૂલ માર્ગ ઉપર સતત દબાણ કરેલ છે। જ્યાં વાડી વિસ્તારનો 35 ફૂટનો રસ્તો છે, હાલના સોલાર પ્લાન્ટનો પોલ ઊભો થયેલ છે જે રસ્તામાં આવી ગયેલ છે। હાલ ખેડૂતને હાલવા માટે એક ગાડાનો પણ માર્ગ રહ્યો નથી, જેથી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારો જે ખેડૂતનો 35 ફૂટનો માર્ગ છે તે ખુલ્લો કરી આપવા વિનંતી છે। 35 ફૂટનો છે, માત્ર હાલવાની જગ્યા 10 ફૂટ પૂરી નથી, ફરતું દબાણ થયેલું છે અને એમાં લાઇટના થાંભલા નાખે છે, એટલે 5 ફૂટનો માર્ગ રહેતો નથી। આજરોજ મામલતદાર કચેરી વિછિયા મુકામે જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાજપરા તેમજ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું કે હાલ ઓરી રોડ વિછિયાથી દડલી જવા માટે જે દાતાર દાદાનો રસ્તો છે એની અંદર અસંખ્ય દબાણકર્તાઓએ રસ્તાનું દબાણ કરેલું છે, જે યુદ્ધના ધોરણે ખાલી કરવામાં ખુલ્લું કરવામાં આવે। અને બીજું જે અત્યારે હાલ સોલાર પેનલવાળા કોઈ પણ પૂર્વ મંજૂરી કલેક્ટરની કે કોઈ ખેડૂતની મંજૂરી વિના લોખંડના મોટા વીજ પોલ ત્યાં નાખવામાં આવ્યા છે, એ તાત્કાલિક એનું કામ અટકાવવામાં આવે, જેથી કરીને ખેડૂતોને તેના ખેતરે ટ્રેક્ટર છે અન્ય સાધનો લઈ જવામાં સરળતા રહે। આ રસ્તાની પહોળાઈ 35 ફૂટ જેવી છે, પણ બંને દબાણ કરતાથી હાલ અત્યારે 8 થી 10 ફૂટ જેટલી જગ્યા રાખવામાં આવી છે, જેથી કરી અસંખ્ય ખેડૂતોને પોતાની વાડીએ મોટા વાહન તેમજ ગાડા લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે। જેથી કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આપ્યું કે આપના માધ્યમથી આ વીજ પોલનું કામ અટકાવવામાં આવે અને બીજું જે દબાણ કરતા લોકો છે એને પણ દબાણ ખુલ્લું કરી આ રસ્તો કાયદેસરનો 35 ફૂટની જગ્યા છે એટલું દબાણ ખુલ્લું કરવામાં આવે એવી ઉગ્ર માંગ છે। અને જો આવું કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આનાથી વધારે ખેડૂતોને સાથે રાખી મામલતદાર કચેરી મુકામે ધરણા કરવામાં આવશે, કારણ કે આ રસ્તાનું એટલું દબાણ થઈ ગયું છે કે વાડીએ બે વાહનો ભેગા થાય તો વાહન નીકળે એવી પરિસ્થિતિ નથી, જેથી કરીને યુદ્ધના ધોરણે પ્રથમ તો આ વીજ પોલ અટકાવવામાં આવે અને બીજું આ જે દબાણ કરતા છે એ દબાણ ખુલ્લું કરવામાં આવે એવી માંગ છે।